દુશ્મનના ટોળા આવી આવતા હોય અને કદાચ બંદૂકનો ભડાકો તાકીને ઊભા હોય અને તમને એમ થાય કે હારું મારી નાખશે, ઉગરવાની બારી દેખાતી નથી, એવા ટાણે ગમે ને રહેતા હો, સુરત રહેતા હો, ભાવનગર રહેતા હો, બોમ્બે રહેતા હો, અમદાવાદ રહેતા હો, ગમે ને રહેતા હો, પણ એકવાર ભારોલીના વેણ સામું નજર માંડી અને લાંબો હાથ કરીને એમ કહી દો ક્યાં ગઈ મારી ભારોલીના વેણની ખોડિયાર, ક્યાં ગઈ? અરે એક હાથ કરો, બીજો હાથ કરો અને ત્રીજો હાથ કરો અને તો એ બંદૂકના ભડાકે આડી ન ઉતરે તો તમારી ભારોલીના વેણની ખોડિયાર, મારી ભારોલીના તમે જે કઈ વાપરો એ બધું અહીંયા રહેવાનું છે. હું એક બે દોહામાં માતાજીની સ્તુતિ કરી સીધી ભુવાને લડ છોડાવવાનો છું. એટલે મારી વિનંતી છે, છૂટાનું કાઉન્ટર ગોઠવું છે. જો તમને આપ્યું હોય તો ક્યાંય મારો છંદ ખાલી નથી ગયો અત્યાર સુધીમાં, અને મને વિશ્વાસ છે મારી વેણવાળી અહીંયા નહીં ખાલી જવા દે. જો તમને આપ્યું હોય તો હૃદયના દરવાજાને ખુલ્લા મૂકીને આજે દરબારની માલિપા વાપરજો મારા બાપ. આવ્યા છે ઈશ્વરભાઈ જાની, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ભાવનગર. 1111 રૂપિયા આપીને મુહૂર્ત કરાવે છે. તાળીથી બધાવો મારી વેણવાળી ખોડિયારને વધાવે છે. બાપ ધન્યવાદ. આવો આવો પાર્થભાઈ, આવો પધારો. અરે આવો ભુવા, આવો. ભરોસો મારી ભારોલીના વેણવાળી ખોડિયાર ઉપર મૂક્યો હોય અને જો દુનિયામાં ઈ ખૂટે ને તો મારી ભારોલીના વેણના કાંઠે બેઠેલી ખોડિયારના કાંઠે બેઠેલી ખોડિયારના ખૂણાની મારી પાસે ક્યાંય વાત પડી હોય ને તો આજ કહી દેજો મારી ભારોલીના વેણવાળી ખોડિયારને. અને 12 મહિના પૂરા થાય એ પહેલા જો તમારા ભાગલે ન પડી જાય તો મારી ભારોલીના વેણવાળી દેવ